મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। હાર્દિક પટેલનો જે રાજદ્રોહનો કેસનો મામલો છે તે હવે તે કેસમાં ક્યાંક સેશન્સ કોર્ટ દ્વારા હાર્દિક ગેરહાજર રહ્યો છે। જે પ્રમાણે હાર્દિક પટેલ આમરણ ઉપવાસ પર છે અને સેશન્સ કોર્ટમાં હાર્દિક ગેરહાજર રહ્યો છે અને ઉપવાસને પગલે કોર્ટમાં તે હાજર રહી શક્યો નથી। જે પ્રમાણે રાજદ્રોહના કેસનો મામલો છે તો દિનેશ અને ચિરાગ કોર્ટમાં હાજર રહ્યા હતા। તો 14 સપ્ટેમ્બર સુધી તમામ આરોપીને કોર્ટમાં રહેવા આદેશ આપવામાં આવ્યો છે। તો હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો કેસ છે ત્યારે 14 સપ્ટેમ્બર સુધી તમામ આરોપીઓ છે તેમને કોર્ટમાં હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે। પરંતુ સેશન્સ કોર્ટમાં હાર્દિક ગેરહાજર રહ્યો હતો। હાર્દિક પટેલ ઉપવાસ આંદોલન પર છે ત્યારે ઉપવાસને પગલે તે કોર્ટમાં ગેરહાજર રહ્યો છે। તો દિનેશ બાંભણિયા અને ચિરાગ પટેલ છે કોર્ટમાં હાજર રહ્યા હતા। જે પ્રમાણે હાલ સમાચાર મળી રહ્યા છે હાર્દિક પટેલ આમરણ ઉપવાસ ઉપર છે। 25 ઓગસ્ટથી તે આમરણ ઉપવાસ પર ઉતરી ગયો હતો ત્યારે આજે તેના ઉપવાસનો 6થો દિવસ છે ત્યારે હાર્દિક પટેલ રાજદ્રોહ કેસ મામલે ગેરહાજર રહ્યો હતો। કોર્ટમાં તે હાજરી આપી શક્યો ન હતો। તે આમરણ ઉપવાસ પર ઉતરેલો છે। 14 સપ્ટેમ્બર સુધી તમામ આરોપીઓ છે તેમને કોર્ટમાં હાજર થવા સૂચના આપવામાં આવી છે, આદેશ કરવામાં આવ્યો છે। ત્યારે ચિરાગ અને દિનેશ છે તે કોર્ટમાં હાજર રહ્યા હતા। તો 14 સપ્ટેમ્બર સુધી તમામ આરોપીને કોર્ટમાં રહેવા હાજર થવા માટે કહેવામાં આવ્યું છે। પરંતુ જે પ્રમાણે હાર્દિક પટેલ છે આમરણ ઉપવાસ પર છે અને તેની તબિયત છે ક્યાંક લથડી રહી હોય તેવું પણ લાગી રહ્યું છે। તેને યુરિનમાં ઇન્ફેક્શન જોવા મળ્યું છે। ત્યારે હાર્દિક પટેલ છે આજરોજ તેણે જળત્યાગ કર્યો છે। 25 ઓગસ્ટથી તે ઉપવાસ પર ઉતર્યો છે અને આજથી તેણે જળત્યાગ પણ કરી લીધો છે। ત્યારે રાજદ્રોહના કેસ મામલામાં 14 સપ્ટેમ્બર સુધી તમામ આરોપીઓ છે તેમને હાજર થવા આદેશ કરી દેવામાં આવ્યો છે। ત્યારે હાર્દિક પટેલ છે તેને આજરોજથી જળત્યાગ કર્યો છે। તેની સામે રાજદ્રોહના કેસનો મામલો છે। આ સંદર્ભે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા રિઝવાન શેખ। જે રિઝવાન જણાવશો રાજદ્રોહના કેસ મામલો છે તેમાં ક્યાંક આદેશ કરવામાં આવ્યા છે હાલ તો, પરંતુ હાર્દિક પટેલ ગેરહાજર રહ્યો હતો। શું કહી શકાય કે કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે? ચોક્કસ રીતે આજે હાર્દિક પટેલ સહિત જે પાટીદાર બંધુ છે તેમના વિરુદ્ધમાં જે રાજદ્રોહનો કેસ છે તે સેશન કોર્ટમાં આજે ચાલ્યો હતો। તેમાં કહી શકાય કે ચિરાગ પટેલ અને દિનેશ પટેલ કોર્ટની સમક્ષ હાજર થયા હતા। કોર્ટમાં સુનાવણી જ્યારે શરૂઆત થઈ ત્યારે સૌપ્રથમ કોર્ટે પહેલો સવાલ પૂછ્યો હતો કે હાર્દિક પટેલ ક્યાં છે। હાર્દિક પટેલ ગેરહાજર હોવાના કારણે કોર્ટે ફરીવાર પોતાની જે નારાજગી છે આજે પણ જાહેર કરી હતી અને સાથે ફરીવાર એક ચેતવણી આપી હતી કે તમને ગઈ સુનાવણીમાં પણ ચેતવણી આપવામાં આવી હતી કે તમારે ફરજિયાત રીતે કોર્ટમાં હાજર થવાનું છે। તેમ છતાં પણ હાર્દિક પટેલ ગેરહાજર રહ્યા છે। તો હાર્દિક પટેલ અત્યારે ક્યાં છે? તો હાર્દિકના વકીલ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે 25મી તારીખથી તેઓ આમરણ ઉપવાસ ઉપર હોવાને કારણે તેમની અત્યારે તબિયત એવી સારી નથી કે તેઓ કોર્ટની સમક્ષ હાજર થઈ શકે છે। તેથી કોર્ટે પોતાનો હુકમ જાહેર કર્યો હતો કે ઉપવાસ ઉપર જવાના હોય ગમે તે હોય કોર્ટની જે કાર્યવાહી છે તે કાર્યવાહીમાં ફરજિયાત રૂપે હાજર રહેવાનો હુકમ હોવા છતાં પણ હાર્દિક પટેલ ગેરહાજર રહેતા કોર્ટે ફરીવાર પોતાની નારાજગી જાહેર કરી છે। અને બીજી તરફ દિનેશ બામણિયા તરફથી એવી રજૂઆત કરાઈ કે તેમની તરફથી સુપ્રીમ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી દાખલ કરવામાં આવી હતી જે અત્યારે પેન્ડિંગ છે અને તેમણે પોતાનો વકીલ રોકવાનો હોવાથી તેમને મુદત આપવામાં આવે। તેથી 14મી સપ્ટેમ્બર સુધીની જે કહી શકાય કે આ કેસમાં તારીખ આપવામાં આવી છે। ફરીવાર સુનાવણી 14મી સપ્ટેમ્બરે હાથ ધરાશે। જી ચોક્કસ રિઝવાન સમગ્ર વિગતો આપી તે બદલ તમારો આભાર। તો જે પ્રમાણે હાર્દિક પટેલ હાલ તો ઉપવાસ પર ઉતરેલા છે, આજે જળત્યાગ પર કરી લીધો છે, તેને પગલે તેઓ ગેરહાજર રહ્યા હતા કોર્ટમાં। ત્યારે 14 સપ્ટેમ્બરે તમામ જે આરોપીઓ છે તેમને કોર્ટમાં હાજર રહેવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે। તો આજરોજ સેશન્સ કોર્ટમાં દિનેશ અને ચિરાગ બંને હાજર રહ્યા હતા। રાજદ્રોહના કેસનો મામલો છે ત્યારે જે પ્રમાણે હાર્દિક પટેલ ઉપવાસ આંદોલન પર હોવાને કારણે આજરોજ ગેરહાજર રહ્યા હતા।
હાર્દિક પટેલના ઉપવાસનો છઠ્ઠો દિવસ છે. હાર્દિક પટેલ છે તેનું ડેલી ચેકઅપ કરવામાં આવી રહ્યું છે, પરંતુ જે પ્રમાણે હાર્દિકના યુરિનમાં ઇન્ફેક્શન જોવા મળી રહ્યું છે ઉપવાસને લીધે, ત્યારે હાર્દિક પટેલ છે તેની તબિયત લથડી રહી છે. તેને જ્યુસ કે પછી ઓરલી કંઈ પ્રવાહી લેવા માટે જણાવવામાં આવ્યું છે, પરંતુ હાર્દિક પટેલે આજરોજથી જળ ત્યાગ કરી લીધો છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ છે તેની તબિયત લથડી રહી છે. ત્યારે રાજદ્રોહ કેસનો મામલો છે તેમાં હાર્દિક પટેલ છે તે ગેરહાજર રહ્યો હતો. ત્યારે 14 સપ્ટેમ્બરે કોર્ટમાંથી આદેશ કરવામાં આવ્યો છે તમામ આરોપી છે તેમને હાજર રહેવા માટે.